જય શ્રી કૃષ્ણ. તો કોઈ પણ વ્યક્તિ જ્યારે ભક્તિમાં લાગેલો હોય ને, એટલે કે ભક્તિના કિનારે બેઠેલો હોય ને, ત્યારે એના જીવનમાં બે વિઘ્ન આવે. એક આવે વત્સાસુર અને એક આવે બકાસુર. વત્સાસુર એટલે અજ્ઞાન અને બકાસુર એટલે દંભ. ભક્તિના કિનારે દંભ આવે. ભક્તિમાં કોઈને છેતરશો નહીં. આ તો કુટુંબમાં કોઈક જગ્યાએ કઈક પ્રસંગ હોય, આપણે થોડા મોડા પહોંચીએ એટલે બધા કહેશે કે કેમ આટલા મોડા આવ્યા તમે? તો કહીએ તમારા જેવા થોડા ઉઠીને સ્નાન કરીને તૈયાર થઈને આવી ગયા. અમારે તો કેટલી મોટી સેવા હોય એટલે આવતા તો વાર લાગે જ નહીં. આ વાત સાંભળવાથી શું થાય છે? આપણે મોડા પહોંચીએ તો આપણી સેવા લજવાય. આપણે શું કહીએ? સેવા કરીએ, સેવાનું નામ વટાવીએ એટલે આપણી સેવા લજવાય. પણ આવો પ્રસંગ હોય ને તો સવારમાં વહેલા ઉઠી ભગવાનની સેવામાં સૌથી પહેલા પહોંચી જઈએ, શાંતિથી સેવા કરીએ અને પછી પ્રસંગમાં બધાથી પહેલા પહોંચી જઈએ. તો આ શું થાય? આપણી સેવાના વખાણ થાય કે આટલી મોટી સેવા છે તે છતાં બધાથી પહેલા આવી. એટલે ભક્તિમાં કોઈને છેતરવું નહીં. દંભ સમાન કોઈ પાપ નથી. બીજા બધા પાપ માટે તો પ્રાયશ્ચિત્ત ઘણા બધા બતાવ્યા છે, પરંતુ દંભનું પ્રાયશ્ચિત્ત નથી. જેનો સ્વાંગ ઉપરથી સારો છે, પરંતુ જેની કરણી, જેના કર્મ એ મેલા છે, એનું નામ છે બકાસુર. બકાસુરની ચાંચ એ લોભનું પ્રતીક છે. તો કીર્તિ અને ધનનો લોભ હોય ને ત્યાં દંભ એટલે કે પાખંડ આવે ને આવે જ છે. યમુનાના કિનારે એટલે કે ભક્તિના કિનારે દંભ આવે તો આપણી ભક્તિ એ બગડે છે. અને આમ ભગવાન આ બકાસુરનો ઉદ્ધાર કરે છે. એક સમયે બધા ગોપ બાળકો સંતા કુકડીની રમત રમે. વાછરડા આ બાજુ ચરે છે. ભગવાન કહે તમે સંતાઈ જાઓ, હું તમને શોધીશ. અને એટલામાં આવ્યો છે અઘાસુર નામનો દાનવ. એવી માયા કરી કે પોતે અજગરનું રૂપ ધારણ કર્યું. મોઢું ખોલ્યું છે, બંને જીભ ધરતી પર રાખી, મોઢું ખુલ્લું રાખી અને પ્રાણાયામ ચઢાવી અને બેઠો. પોતાનો શ્વાસ રોકે છે. ધરાધરોષ્ઠો જલદોત્તરોષ્ઠો દર્યાનનાંતો ગિરિશૃંગ દૃષ્ટઃ દ્વાંતાંતરાસ્યો વિતતા ધ્વજિહ્વઃ પુરુષાનિલસ્વા સદવેક્ષણોષ્ણઃ. બધા ગ્વાલાઓ, ગોપ બાળકો તો સંતાવાનું સ્થાન શોધતા હતા. આ જગ્યા તો લાલાની જોયેલી, આ જગ્યા તો કનૈયાની જોયેલી, ક્યાં સંતાઈએ? એમાંથી એકની દ્રષ્ટિ પેલા ખુલ્લા મોઢાવાળા પર પડી. બધાને બોલાવા લાગ્યા. કેવી સુંદર ગુફા છે. આ ગુફા એવી લાગે છે કે જાણે કોઈ સર્પ આપણને ખાવા બેઠો હોય ને એવું લાગે. બીજો કહે ગજબના કારીગરો છે. આ ગુફામાં કેવી કારીગરી કરી.
જાણે અજગર જ લાગે છે. આ જોવામાં સુંદર છે તો અંદરથી કેવી સુંદર હશે. ચાલો આપણે અંદર જઈએ, સંતાઈ જઈએ. એ કહે, આટલા દિવસથી આપણે ફરી રહ્યા છીએ આ વૃંદાવનમાં, પરંતુ આજ સુધી આવી ગુફા આપણે ક્યારેય જોઈ નથી. બધા ધ્યાનથી જુઓ, આવું હોય. આમ કહી ગભરાય છે અને એની જીભની ઉપર આગળ વધ્યા છે. થોડા થોડા પગ મૂક્યા તો પૂછું લાગ્યું, ભાઈ આ રસ્તા કેવા છે બધા ગુફાના? એક કહે અંદર જવાનો એક રસ્તો ને બીજો બહાર આવવાનો, બે રસ્તા છે, જુઓ. અંદર ગયા. ઘણો સમય થયો. અઘાસુરે શ્વાસ છોડ્યો અને જેવો શ્વાસ નીકળ્યો, ગરમ ગરમ વાયુ બહાર નીકળ્યો. બધા ગ્વાલાઓ ગભરાયા. એક બોલ્યો, આ ગુફામાં આવ્યા, આ ગરમ ગરમ હવા નીકળે છે. તો બીજો કહે, આ વૃંદાવનની ગુફાઓ છે, આમાં મોટા મોટા મહાત્માઓ બધા તપ કરતા બેઠા હોય. લાગે છે અંદર 10-15 મહાત્મા બેઠા છે, એક સાથે પ્રાણાયામ કરતા હશે. એક સાથે શ્વાસ છોડ્યો ને એટલે ગરમ ગરમ હવા. આમ એક શંકા કરે ને બીજો સમાધાન કરે. એક કહે, મને તો લાગે છે કે કઈ અંદર લાગે છે. બીજો કહે, તને ખબર નથી, પરમ દિવસે કેટલો મોટો બકાસુર આવ્યો, લાલાને ગળી ગયો. ભગવાન ન કરે આ કોઈ અસુર હોય તો આપણને ખાવા બેઠો હોય તો. બીજો આત્મવિશ્વાસ સાથે સમાધાન કરે, ગભરાવાની શું જરૂર, ખબર નથી. બગલાને લાલાને ગળ્યો તો કનૈયાએ પકડીને કેવો એને ચીરી નાખ્યો. કોઈ અસુર હશે તો ભગવાન આપણું રક્ષણ કરશે. આસમાન કિમત્ર ગ્રસિતા નિવિષ્ટાન નયમ તથા ચેદ ભગવદ વિનક્ષતિ ક્ષણાદને નેતિ વકાર્ય સન્મુખમ વાભિક્ષ્યોદ્વસંત કર તાડનૈર્યયુઃ કર તાડનૈર્યયુઃ. આસુર હશે તો બકાસુરની જેમ ભગવાન મારશે. કનૈયા આપણી સાથે જ છે ને, આપણે ગભરાવાની શું જરૂર. આમ કહી તાળી વગાડતા અંદર પ્રવેશ કર્યો. ભગવાને દૂરથી જોયું, ઓળખી ગયા અને જોરથી બૂમ પાડી કે, હે વ્રજવાસીઓ, ગ્વાલાઓ, પરંતુ કોઈ સાંભળતું નથી. ભગવાનને લાગ્યો મારે પણ જવું પડશે, નહીં તો આમને બચાવશે કોણ. તો ભગવાન પણ અજાણ્યા બન્યા અને ભગવાન પણ અંદર પ્રવેશ કર્યો. તરત જ અઘાસુરે મુખ બંધ કર્યું. બધા જ બાળક અંદર કેદ થયા. જે દેવતાઓ આકાશમાં વિમાનમાં બેસી જોતા હતા એ તો વિચારે કે અજગર બધાને ખાઈ ગયો. આ બાજુ બધા જ ગ્વાલાઓ અજગરના પેટમાં બેભાન થઈને પડ્યા. ભગવાનનો જ્યારથી શ્વાસનું આવાગમન થતું હતું ત્યાં જઈને બેઠા ને પોતાનું શરીર એટલું બધું વધાર્યું કે અઘાસુરનો શ્વાસ છિદ્ર બંધ થયું. શ્વાસનું આવાગમન જ બંધ કરી દીધું તો થોડી જ વારમાં અઘાસુર તરફડી અને મરવા લાગ્યો. થોડા સમયમાં એનું બ્રહ્મરંધ્ર ફાટી ગયું. એ જ છિદ્રમાંથી ભગવાન બધા જ ગ્વાલાઓને લઈ અને બહાર આવી અને અમૃતની દ્રષ્ટિ, અમૃત ભરી ભગવાનના નેત્ર દ્રષ્ટિ એ પડતાની સાથે જ બધા ગ્વાલાઓ
જે બેભાન હતા, જેમ ઊંઘમાંથી ઉઠે એમ ઊભા થયા, સ્વસ્થ થયા, અને અઘાસુરના દેહમાંથી એક પ્રકાશ પુંજ નીકળ્યું, જે ભગવાનના ચરણમાં વિલીન થયો. આમ અઘાસુરનો ઉદ્ધાર થયો. કૃષ્ણ કનૈયા લાલ કી